ભાવનગર બાદ આદિપુરમાં ડુપ્લિકેટ દારૂનું કૌભાંડ ઝડપાયું છે। જી હા, રોયલ સ્ટેજ બાદ હવે રોયલ ચેન્જનો નકલી દારૂ ઝડપાયો। આદિપુરમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થઈ ગયો છે। સ્થળ પરથી 9,000 ખાલી બોટલો મળી આવી છે। 600 થી વધુ ભરેલા ક્વાર્ટર પણ પોલીસે કબજે કર્યા છે। ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેનું કેમિકલ પણ પકડાયું છે। અગાઉ અંજારમાંથી જાંબુ કોટનની નકલી ફેક્ટરી પકડાઈ હતી। સાયબર સેલની મોટી કાર્યવાહીથી ડુપ્લિકેટ દારૂનું કૌભાંડ જે છે બહાર આવ્યું છે। મોટા સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે। હાલ આદિપુરમાંથી આ ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થઈ ગયો છે। કેમિકલ પકડાયું છે। કઈ કઈ વસ્તુ સાથે મળી આવી? આજરોજ મહેરબાન આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબના હકીકતના આધારે સાહેબે અમને હકીકતવાળી જગ્યાએ રેડ કરવા માટે મોકલેલા। હું પીએસઆઈ જાડેજા, ડીસી ઠાકોર સાહેબ, વાઘેલા સાહેબ અને અમારી ટીમના માણસો સાથે અમે સદરવ જગ્યાએ આવતા પંચો સાથે સદરવ જગ્યાએથી 2 આરોપી મળી આવેલા છે ગોડાઉનમાં, સદરવ ગોડાઉનમાંથી, અને આશરે 600 લીટર કેમિકલ છે દારૂ બનાવવા માટેનું। 9,400 બોટલ ખાલી મળી આવેલી છે આરસીના લોગોવાળી, અને 601 બોટલ આશરે ભરેલી જે એને દારૂ બનાવ્યો છે એ બનેલી તૈયાર બોટલો પણ જગ્યા ઉપરથી મળી આવેલી છે। એફએસએલ અધિકારી પણ અત્યારે રેડ ઉપર જગ્યા ઉપર હાજર છે, એમની પાસે પણ સેમ્પલિંગ કરાવેલું છે, અને વધુ તપાસમાં જે નીકળશે એ આપને અમે જણાવશું। સર, આ કેટલા સમયથી આ ધમધમતું હતું? અત્યારે પ્રાથમિક માહિતીમાં આરોપીની અત્યારે પૂછપરછમાં 3-4 દિવસથી ચાલુ કર્યું હોય એવું એ જણાવે છે, પણ તપાસમાં પછી જે ખુલ્લે અગાઉ આ લોકોએ અહીંયાથી દારૂ સપ્લાય બહાર કર્યું એવું? અગાઉમાં દારૂ કર્યો એવું નથી, પણ એક હિતેશ કરીને આરોપી છે એ અગાઉ એક વાપી અને અંજારના એક ગુનામાં પકડાયેલો છે, પ્રોહિબિશનના ગુનામાં। કેટલા જણા સર આમાં ઇન્વોલ્વ હોઈ શકે? અત્યારે તો 2 જણા જ ખુલે છે તપાસમાં, વધારે જે પછી તપાસમાં ખુલે તે। સર, ખાસ કરીને આ જે મટીરિયલ લાવવામાં આવ્યું છે, કઈ જગ્યાથી આ મટીરિયલ લાવવામાં આવ્યું હતું? અત્યારે આરોપી એવું જણાવે છે કે આ મટીરિયલ એને બોમ્બેથી મંગાવેલું છે, કોઈ રાજસ્થાનનો રાજુ કરીને છે એના થ્રુ। પછી તપાસમાં જે વધારે ખુલે તે। જે સ્ટીકર છે જે મળ્યા છે, સ્ટીકર નથી મળી આવ્યા જગ્યા ઉપરથી। એક બોટલ સેમ્પલિંગની મળી આવેલી છે, એની પર રોયલ ચેલેન્જ લખેલું છે, અને બાકી બધી બોટલોના ઢાંકણા ઉપર આરસી લખેલું છે। ઓકે, ચાલો। બાદ આદિપુરમાં ડુપ્લિકેટ દારૂનું કૌભાંડના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। રોયલ સ્ટેજ બાદ હવે રોયલ ચેન્જનો નકલી દારૂ પકડાઈ ગયો છે। નકલી દારૂ પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ સાથે અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। પૃથ્વીજી, આદિપુરમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે, શું છે સમગ્ર હકીકત? જે આખું જે કૌભાંડ થયું હતું એના બાદ અત્યારે જે પોલીસ છે એ સતર્ક રહી છે, ખાસ કરીને આઈજી ચિરાગ કોરડિયાના ટીમ હેઠળ સાયબર સેલે અત્યારે ટીમ કરે છે। હું સીધા દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જે અત્યારે એફએસએલની ટીમ આવી ગઈ છે, અને ખાસ કરીને જે નકલી દારૂનું કહી શકાય બનાવવાનું જે કૌભાંડ પકડાયું છે એમાં જોઈ શકો છો કે આ જે ફેક્ટરી છે એક આદિપુરના દમદમતો એટલે કહી શકાય 4A ની અંદર છે, અને ખાસ કરીને અત્યારે જોઈ શકો છો આ જે ખાલી બોટલો છે લગભગ 9,600 થી વધુ જે ખાલી બોટલો છે રોયલ ચેલેન્જની પકડાય છે। અહીંયા સીલ કરી શકાય એ ટાઈપના જે આખી જે ફેક્ટરી ઉભી કરવામાંથી કેમિકલ્સના ડબ્બા પકડાયા હતા। ખાસ કરીને અત્યારે એફએસએલની ટીમ છે અત્યારે એ સ્થળ ઉપર હાજર છે અને સેમ્પલિંગ લઈ રહી છે, ખાસ કરી જ્યાં આ રીતે આ જે કેમિકલ છે કઈ રીતે દારૂ બનાવી શકાય આ ખાસ એફએસએલની ટીમ પણ અત્યારે હાજર છે, ને અત્યારે ચોક્કસ પ્રમાણે જે છે આખી જે સેમ્પલિંગ લેવાઈ રહ્યું છે, અને ખાસ અધિકારી શ્રી પણ હાજર છે। સાહેબ, જાડેજા સાહેબ આપણી સાથે છે। જાડેજા સાહેબ, આખું જે કૌભાંડ કહી શકાય કે એક રીતે આ પકડાવાનું છે કચ્છની અંદર એક જામુન પછી અત્યારે પોલીસની સતર્કતાના કારણે થઈને બીજું આ પકડવાનું છે, તો કઈ રીતનું શું ઘટના હતી આખી? આ સદરવ જગ્યાની હકીકત અમારા મહેરબાન શ્રી કોરડિયા સાહેબને હકીકત મળેલી કે આદિપુરની અંદર કોરે વિસ્તારની અંદર કોઈ શોપિંગની અંદર આવી હકીકત ચાલે છે, જેથી સાહેબે અમોને તુરંત ટીમને સદરવ જગ્યાએ કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા સદરવ જગ્યા આવી પંચો સાથે રેડ કરતા 2 ઇસમો પણ જગ્યા ઉપરથી મળી આવેલ છે। દારૂ બનાવવાનું ડુપ્લિકેટ જે કેમિકલ છે એ પણ 600 લીટર જેટલું મળી આવેલ છે, મિક્સ કરેલું 200 લીટર જેટલું મળી આવેલ છે, ખાલી બોટલો 9,400 જગ્યા ઉપરથી મળેલ છે। 600 બોટલમાં એને રાત્રે મિક્સ કરેલું કેમિકલ બનાવી અને દારૂની બોટલો જે તૈયાર કરેલી ઢાંકણા ઉપર આરસીના જે સિમ્બોલ વાળી એ પણ મળી આવેલી છે।
એફએસએલ અધિકારીને પણ જગ્યા ઉપર બોલાવેલા છે. એફએસએલ અધિકારી શર્મા સાહેબ પણ જગ્યા ઉપર હાજર છે. એફએસએલ નું ચાલુ છે કાર્યવાહી, અમારા પણ પંચનામું ચાલુ છે. આગળ તપાસમાં જે ખુલે. જાણે સાહેબ આ દારૂમાં જે ડુપ્લિકેટ દારૂ બની રહ્યો એનું કોઈ સપ્લાય થયું છે જેવું કઈ જાણમાં આવ્યું છે તપાસમાં? અત્યારે અમારા કબજામાં જે 2 આરોપીઓ છે એ આરોપીઓની પૂછપરછમાં હજી એને કોઈ સપ્લાય કરેલી નથી એવું જણાવે. ચોક્કસ કહી શકાય કે આ રીતનું એક આ બીજું કૌભાંડ જે કહી શકાય પેલા સત્તાપરમાં જામુન નામની ફેક્ટરી અને અત્યારે આ ટાઈપનું, તો શું કહી શકાય કે આ હવે જે બુટલેકરો છે આ જે કંઈક નવી જ આખી પદ્ધતિ અપનાવી રહ્યા છે? પોલીસની સતર્કતાના કારણે આ જે કૌભાંડો છે એ પકડાતા રહ્યા છે. પોલીસ મહેનત કરે છે અને પોલીસની સતર્કતાના કારણે પકડાય છે. ચોક્કસથી જાડેજા સાહેબનું કેવું છે કે સૌથી મહત્વની વાત તો એ છે કે આ જે 600 બોટલો જે ભરાઈ હતી એ હજી સુધી કઈ સપ્લાય નથી, એટલે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક આ શાંતિપૂર્ણ વાત કરી. આપણી સાથે FSL ના લોકો છે સાથે. સર, આ જે દારૂ પકડાવો છે કઈ ટાઈપનું કેમિકલ આમાં યુઝ થયેલું છે, કઈ રીતનું અત્યારે આ સેમ્પલિંગ થઈ રહી છે? આમાં જે આલ્કોહોલ હોય છે અમુક પ્રમાણમાં આલ્કોહોલ હોય છે, પણ અમુક કેમિકલ મિક્સ કરવામાં આવે છે કે જે એમાં ફ્લેવર હોય છે. સિન્થેટિક અમુક મટીરિયલ યુઝ કરતા હોય કે જેમ કે સ્પિરિટ હોય એવા સ્પિરિટ ટાઈપના યુઝ કરતા હોય છે. સૌથી સારી વાત તો એ છે કે આ વસ્તુ જે સપ્લાય નથી થઈ, પણ આ ટાઈપના જે ઘાતક કેમિકલો છે એ શરીરને કેટલા નુકસાન કરતા હોય છે ને જો આવું સેવન કરતા હોય છે તો એ લોકોને કેટલી અસર કરતી હોય છે આ વસ્તુ? જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આ વ્યક્તિને ઘણા બધા એના શરીરમાં ડિફેક્ટ કરી શકે છે. આંખો જઈ શકે છે કે ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે બોડીના પાર્ટ્સમાં, તથા જો વધારે પ્રમાણમાં લેવાઈ જાય તો એ મૃત્યુ પણ પામી શકે છે. ચોક્કસથી કહી શકાય કે સારી પોલીસની સતર્કતાના કારણે થઈને અત્યારે જે સપ્લાય હતી એ અટકી ગઈ છે, અને ખાસ કરીને આ ટાઈપની કાર્યવાહીને કારણે થઈને જે આવા જે કૌભાંડીઓ છે ખાસ કરીને અત્યારે FSL નું જે સેમ્પલિંગ લેવાઈ રહ્યું છે, ખાસ જો આ જો દારૂ જો સપ્લાય થયો હોત તો કદાચ બહુ મોટું નુકસાન થયું હોત, પણ કહી શકાય કે અત્યારે પોલીસની સતર્કતાના કારણે થઈને આ જે કૌભાંડીઓ છે આરોપીઓ છે અને સમગ્ર કૌભાંડ છે તે ઝડપાઈ પડ્યો છે. જી પૃથ્વી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો મોટા સમાચાર કહી શકાય. આદિપુરમાંથી આ ડુપ્લિકેટ દારૂ બનાવતી મિની ફેક્ટરીનું પર્દાફાશ થયો છે. સ્થળ પરથી 9000 ખાલી બોટલો પણ મળી આવી છે. પોલીસની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે.